ઘણી વાર આપણે પણ જીવનમાં જાગે ને, ઘણી ઘણી ઘટનાઓ જીવનમાં એવી બને, આપણને લાગે આમાં સાચું શું, મારે કરવું શું, અહીંયા સત્ય બોલું કે અસત્ય બોલું, અહીંયા એને આપી દઉં કે લઈ લઉં, અહીંયા એની જોડે મારે લડવું જોઈએ કે શાંત રહેવું જોઈએ. જો અર્જુનની પરિસ્થિતિ આપણા જેવી જ છે, એક તરફ પાંડવોની સેના એટલે ધર્મ, બીજી તરફ કૌરવની સેના એટલે અધર્મ, અને વચ્ચે રથ ઉભો છે. આત્માનમ રથિનમ વિદ્ધિ, આ શરીર જ, આપણી ઇન્દ્રિયો એ ઘોડાઓ છે, અને આ જ રથ છે, અને હંમેશા આપણે દિગ્મૂઢ હોઈએ છે, આમ કરવું કે આમ કરવું. તમે સંસ્થાઓમાં કામ કરતા હો, સમાજમાં કામ કરતા હો, મંડળોમાં કામ કરતા હો, રોજ બેરોજ પરિવારના, કુટુંબના ઘટનાઓમાં ઘણી વાર આપણે દિગ્મૂઢ થઈ જતા હોય કે કરવું શું. અત્યારે આની જોડે યુદ્ધ કરવું એ ધર્મ કે શાંત રહેવું એ ધર્મ. બસ આ દિગ્મૂઢતા અર્જુનના મનમાં છે. ધર્મ સમૂઢ ચેતા, ધર્મ શું છે સમજી શકતો નથી. સ્વજનો વડીલો સામે છે, હા પાપના પક્ષમાં છે, પણ એમને મારીને રાજ્ય ભોગવવું એ ધર્મ કહેવાય? કારણ કે અર્જુનના મનમાં એમ છે કે હું રાજ્ય માટે લડી રહ્યો. આ મોહ છે, અને ભગવાન એની સાથે એટલા માટે ઉભા છે કે તું ધર્મના પક્ષમાં છે, તું ધર્મ માટે લડી રહ્યો. તો ધર્મ માટે દિગ્મૂઢ બન્યા છે. બીજું કહ્યું, શ્રેય આશાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે, મારું કલ્યાણ શેમાં છે આપ બતાવો, એવી પ્રાર્થના આપને કરું. મારું કલ્યાણ શેમાં? આમને મારીને જીતવામાં કે હથિયાર મૂકી દેવામાં? શ્રેય શેમાં છે? અને ક્ષત્રિયનું શ્રેય શેમાં હોય? આ કઈ ભજન કરવા માટે ભેગા નથી થયા, ધર્મની ચર્ચા કરવા માટે યુદ્ધના મેદાનમાં ભેગા નથી થયા. બધાને ખબર છે કે યુદ્ધમાં શું થાય, અને અનેક યુદ્ધો અર્જુને પહેલા જીતેલા છે. પણ આજે દિગ્મૂઢ થયો, પ્રશ્નો જાગ્યા કે મારવાથી શ્રેય થશે કે નહીં? કારણ કે કેન્દ્રમાં પોતાને મૂકી દીધો, કેન્દ્રમાં પોતાનો મોહ આવી ગયો. ક્ષત્રિય ધર્મને ભૂલી ગયો છે કે ક્ષત્રિયનો ધર્મ છે કે જ્યાં પણ અધર્મ દેખાય તો સામે બાથ ભેળવી, હથિયાર ઉપાડવા. અને ક્ષત્રિયનો ધર્મ ભૂલાયો, અને મોહ વશ એક સાધારણ મોહિત મનુષ્યનો ધર્મ યાદ આવ્યો. શ્રેય શું છે? ત્રીજું કહ્યું, શિષ્યસ્તેહમ. જ્યારે સમજાય નહીં ને ત્યારે કોઈ સદગુરુનું શરણું લઈ લે. જીવનમાં જ્યારે દિશા ન મળતી હોય ત્યારે કોઈ મહાપુરુષ, કોઈ સમજણા વ્યક્તિના ચરણ પકડી લેવા. હું આપનો શિષ્ય થયો, સેવક થયો છું, અને ગુરુ જેમ આજ્ઞા કરે એ જ શિષ્યનો ધર્મ બની જાય. જ્યારે હું નક્કી નથી કરી શકતો તો હે પ્રભુ આપને ગુરુ સ્થાને પધરાવું છું, ને આપ નક્કી કરીને બતાવો કે મારે શું કરવું, યુદ્ધ લડવું કે બેસી જવું. હું આપનો સેવક. અને સેવક ક્યારે થવાય? 4 ધર્મો એની અંદર જોઈએ. એક, આજ્ઞા પાલન, ત્યારે શિષ્ય થવાય. અને જે આજ્ઞા થાય પછી તર્ક વિતર્ક કુતર્ક ન થાય, જિજ્ઞાસા થઈ શકે. શિષ્ય જિજ્ઞાસા કરી શકે પણ તર્ક કુતર્ક ન કરી શકે. બીજું અલ્પ ભાષણ, ત્રીજું શુશ્રૂષા. આ 3-4 લક્ષણો ભક્તમાં હોવા જોઈએ. અને જો એ શિષ્યમાં ન હોય તેનું શિષ્યત્વ ટકી ન શકે. શિષ્યસ્તેહમ. અને ચોથી વાત, સાધી મામ ત્વામ પ્રપન્નમ. હું આપના શરણે આવ્યો છું, શરણાગત થયો છું. કારણ કે કઈ સૂચતું નથી માર્ગ, એટલે આપના ચરણોની નૌકામાં બેસવા તૈયાર થયો. અને હવે આપ નક્કી કરો કે મારે શું કરવું. માર્ગ પ્રશસ્ત કરશો. પ્રભુ અર્જુનની વાતોને સાંભળી મલકાવા લાગ્યા, શરણે આવ્યો. કારણ કે અત્યાર સુધી એક સૂક્ષ્મ અહંકાર બી હતો કે મારા ભાઈ છે, મારા મિત્ર છે. અનેક ભાવો સાથે ભગવાન જોડાયેલા છે અર્જુનની. પરમ મિત્ર પણ છે, ભાઈ પણ છે, અને હવે તો સારથી બન્યા છે, તો રથી પણ છે, રાજાના સારથી છે. પણ જ્યાં સુધી અહંકાર લઈને ગુરુની સન્મુખ જાઓ, પ્રભુની સન્મુખ જાઓ, ત્યાં સુધી જ્ઞાન મળતું. જ્ઞાન મેળવવું હોય, આગળ ભગવદ ગીતામાં ભગવાન કહેશે, તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિનઃ. અહંકારને મૂકીને જવું. 2 જગ્યાએ ક્યારે પણ અહંકાર લઈને નહીં જવું. ન પદનો, ન આવડતનો, ન ગુણનો, ન સત્તાનો, ન પદનો. એક પ્રભુની સન્મુખ અને બીજું ગુરુની સન્મુખ. આ 2 જગ્યાએ, આ 2 સ્થાને
જો અહંકાર લઈને જશો ને તો પોતાનો બગાડ કરીને પાછો આવશો. આપણે વાર્તામાં નથી શ્રીનાથજીનો પ્રસંગ આવતો, પેલી રાણીનો, એક એવું રાજાની રાણી અને શ્રીનાથજીના દર્શન કરવા તો જાઉં, પણ મારો રાજઠાટ લઈને જઈશ, મારો પડદો, મારો છત્ર, મારી ચાદર. મહાપ્રભુજીએ કહ્યું ભલે તમારે દર્શન કરવા હોય તો એ રીતે કરાવું, પણ કરાવું તો ખરા, પણ હું એકલી દર્શન કરું, હું કરતી હોઉં ત્યારે કોઈ દર્શન ના આમાં ના આવવો જોઈએ. અહંકાર લઈને ગઈ. અને શ્રીનાથજી બાબા આવા નટખટ કોઈનો અહંકાર ચલાવે? ભગવાન જયારે કોઈ જીવનો બગાડ કરવાના હોય ને ત્યારે એનો અહંકાર વધારે, અને ભગવાન જયારે કૃપા કરવાના હોય ને ત્યારે કોઈને પણ નિમિત્ત બનાવીને આપણો અહંકાર તોડે. પ્રભુ આપણા અહંકાર પર ચોટ લગાડે છે, ત્યારે એની કૃપા જાણવી કે પ્રભુએ મારો અહંકાર વધાર્યો. અને રાણી આવી અને 12,000ની ભીડ ઉભી હતી ને સાંકળ બંધ હતા, મંદિરના કિવાડના દ્વાર બંધ, અને એકલી રાણીએ પ્રવેશ કર્યો અને શ્રીનાથજી બાબાને કહ્યું કે હું કોઈનો અહંકાર ચલાવું નહીં. બીજું રૂપ ધારણ કર્યું ને બહાર જઈને સાંકળ ખોલી દીધી. 1000ની ભીડ અંદર પ્રવેશ કરી ગઈ અને એકે કપડું ન રહ્યું રાણીના શરીર. શ્રીનાથજી બાબા કોઈનો અહંકાર ચલાવતા. એટલે પ્રભુની સન્મુખ જ્યારે પણ જાઓ ત્યારે મનમાં કોઈ પણ મદ લઈને ન જતા. ચપ્પલ કાઢીએ ને એની સાથે પોતાના બધા અહંકારોને કાઢી નાખે. મંદિરમાં જ્યારે આવ્યો ત્યારે બારણું બોલ્યું, પગરખા નહીં અભરખા કાઢો. મંદિરમાં પ્રવેશીએ ને ત્યારે પગરખાની સાથે અભરખાઓ મૂકીને જવા. એ વ્યક્તિ મૂર્ખ છે જે ભગવાન પાસે પોતાનો અહંકાર લઈને જાય. અને એટલે જ આપણે ત્યાં દંડવત કરીએ છીએ. પ્રાચીન તમે મંદિરો સાઉથના જોશો ને તો જે મેઇન એન્ટ્રન્સ હોય ને એ જ એકદમ નીચું હોય, ને તમે પ્રવેશો ને એટલે વળીને જ જવું પડે. કુરુ રાજાની આ ભૂમિ હતી, પૂર્વજો છે કુરુ રાજા, અને એવા ધાર્મિક હતા એ કુરુ રાજા, જેના પરથી કૌરવ નામ આવ્યું. પોતે રાજા હતા, છતાંય પોતે ખેતી કરતા સ્થાનમાં એ એમ માનતા કે પ્રજાનું ધન એ મારા માટે નથી, પ્રજાનું ધન એ પ્રજાના ઉપયોગમાં જ વપરાવું, અને પોતાનું ગુજરાન ચલાવવા માટે પોતે જાતે ખેતી કરતા અને એમાંથી જે અનાજ પાકતું એનાથી પોતાનું ગુજરાન ચલાવતા. એવા ધર્મશીલ કુરુ રાજા. જો ગીતાજીની શરૂઆતમાં 10મા સ્કંદમાં તમે જુઓ ને, યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિ સત્તમ. ભાગવતજીમાં 10મો સ્કંદ પણ યદોશ્ચ ધર્મશીલસ્ય, ત્યાં પણ પૂર્વજોને યાદ કર્યા છે. કેવા ધર્મશીલ યદુ રાજાના વંશમાં ભગવાનનું પ્રાગટ્ય થયું. આપણા હિન્દુ સંસ્કૃતિમાં જ્યારે પણ ઓળખાણ અપાય ને, દીકરો કંઈક ખોટું કરતું હોય ને લોકો નિંદા બાપની કરે. આ એનો જ દીકરો ને એમ કે, એના વ્યક્તિને ના ઓળખે, એ વ્યક્તિને નામ ના લે, પણ સીધું યાદ કોને કરે? એના પિતાને. આ પેલો ત્યાં બેઠો છે પેલાનો દીકરો. એટલે આપણે ત્યાં આખી સંસ્કૃતિ એવી હતી કે દીકરો પણ ક્યાંક જાય તો એને એના પૂર્વજોના ધર્મ કાર્યો યાદ આવે કે કેવા ધર્મશીલ મારા પૂર્વજો, અને મારાથી અહીંયા ન જવાય, મારાથી આવું ન ખવાય, મારાથી આમ ન બેસાય. એને પાપ કરતા પોતાના પૂર્વજોના પુણ્યો યાદ આવે, એને પૂર્વજોના સત્કર્મો યાદ આવે, અને પૂર્વજોએ કરેલા સત્કર્મો એની સંતતિને પાપ કરતા રોક. હું તો આપણા બધાની વાત કરું, આપણી અંદર કયો એવો ગુણ કે આપણે આપણા દીકરાને પોતાનું એક્ઝામ્પલ આપીને ટોકી શકીએ? આપણી અંદર કોઈ એવો ગુણ ખરો કે તમે તમારા દીકરાને ટોકવા માટે, રોકવા માટે તમારું એક્ઝામ્પલ આપ? દીકરાઓને પુરાણોના એક્ઝામ્પલ નથી જોઈતા, પુરાણોના, ઇતિહાસના, મહાભારતના, એને એ અસર નથી કરતા. દીકરાને પપ્પાના એક્ઝામ્પલ જોઈએ. શું આપણી અંદર કોઈ એવો ગુણ ખરો કે એ ગુણની વાત આપણે આપણા દીકરાને કે જો બેટા હું આ રીતે જીવું છું અને આ રીતે કરવાથી મારા જીવનમાં શાંતિ અને આનંદ છે, બેટા તું પણ આમ કરીશ ને તો તારા જીવનમાં પણ આનંદ આવે. આ વાત જો દરેક પિતા પોતાના દીકરાને કરી શકે ને, તેના ઘરમાં ધર્મ જીવતો રહે. એ લોકોને ઇતિહાસ ને 5000 વર્ષ પહેલા, 10,000 વર્ષ પહેલાની કથાઓની અસર નથી થતી. એને તો આજે શું કરી શકાય, આજે મારા પપ્પા ને મમ્મી શું કરે છે. આપણી અંદર વૈષ્ણવતા ક્યાંથી આવી? આપણે કોઈ ક્લાસીસમાં ભણવા નતા ગયા, એ સમય કોઈ એવી પાઠશાળાઓ ચાલતી નહોતી કે આપણને ભણાવવામાં આવે, પણ આપણે પાઠશાળામાં નથી જોયું, આપણે આપણા ઘરમાં બા, દાદા, બાપુજીને જોયેલા. 2 ડિગ્રી તાવ બાને આવતો હોય ને ડોક્ટરે ઉભા થવાની ના પાડી હોય, છતાંય સવારે મંગળાનો સમય થાય એટલે અપરસમાં સ્નાન કરીને ઠાકોરજીને જગાવવા પહોંચી જાય. એ આપણે આપણા ઘરમાં જોયું. અને એનો જે પ્રભાવ આપણા જીવનમાં પડ્યો છે ને, એ એવા અંકિત થઈ ગયા છે એ દ્રશ્યો કે કેમે કરીને ભૂસાતા. ઘરમાં 2 ટંક બરાબર ખાવાનું વ્યવસ્થા ન હોય, છતાંય બ્રાહ્મણ સવારે સીતારામ સીતારામ કરતા કરતા ઘંટડી વગાડે અને લોટના ડબ્બામાંથી લોટનો વાટકો ભરી અને એની ઝોલીમાં નાખતા આપણે જોયું છે.
આ બધા દ્રશ્યો ઘરે ઘરે આપણે જોયા છે અને એનો પ્રભાવ આપણને પડ્યો, એના સ્મરણો આજે પણ આપણા હૃદયમાં અંકિત છે અને એટલા માટે ખોટું કરતા હાથ ઉપર આ બધા રોજ બરોજના દ્રશ્યો આપણા ઘરમાં આપણા ગામમાં જોયેલા અને એટલે જ આજે કદાચ તમારા પૂર્વજો તમારા જેટલા સુખી નહોતા, એટલા ધનવાન નહોતા, પણ છતાંય તમારી પાસે એના કરતા ધન વધારે છે, પણ છતાં એમના ચહેરા પર જે શાંતિ અને આનંદ દેખાતા, શું આજે એવા આપણા ચહેરા પર શાંતિ દેખાય છે? એવો આનંદ આપણા ચહેરા પર દેખાય? એમના ચહેરા પર જે શાંતિ દેખાતી, અભાવમાં પણ જે સુખથી જીવી લેતા, એ જે કળા એમની પાસે હતી ને, આજે બધું હોવા છતાં આપણી જીવનમાં સુખ અને શાંતિ નથી. સગવડતાઓ ઊભી કરી લીધી પણ જીવન જીવવાની ચાવી ગુમાવી બેઠા. તિજોરી આવી ગઈ પણ એ ખોલવાની ચાવી ખોઈ બેઠા અને એટલે અંદર રહેલું એ સુખ શાંતિનું ધન આપણે માણી શકતા. આ એક બહુ મોટી એક અભાવ આજના સમાજમાં દેખાય છે કે સગવડતાઓ બહુ ભેગી કરી આજના સમાજે, પણ એ સગવડતાઓમાંથી શાંતિ કેમ મેળવવી એ કળા ભૂલી. કારણ કે ચાવી તો જ્યાં પેલું વાર્તા કહેતા ને કે એક વ્યક્તિ ઘરની બહાર લાઈટનો થાંભલો હતો ને ત્યાં કંઈક ગોતતો હતો, એટલે પેલા પૂછ્યું આવીને કે શું ગોતે છે? કે ના, તિજોરીની ચાવી ખોવાઈ ગઈ છે. ક્યાં ખોવાઈ? કે ઘરની અંદર. તો કે અહીંયા કેમ ગોતે છે? કે ઘરમાં અંધારું છે ને લજવાડામાં ગોતવું છે. પણ ચાવી જ્યાં ખોવાઈ હોય ને ત્યાં જ ગોતવી પડે અને ત્યાંથી જ મળે. વિચાર કરો કે આ સુખ અને શાંતિની ચાવી ખોવાઈ ક્યાં? શાંતિ એમને નથી આવતી. એક ગરુડ છે ને ઉપર ઝાડની ટોચ ઉપર બેઠું, ટોચ ઉપર શાંતિથી નિરાશ. તો એક સસલું જતું હતું ત્યાંથી, એને જોયું કે આ ટોચ ઉપર કેવું શાંતિથી બેઠું છે, લાવ હું બેસું. લાવ ઝાડની નીચે શાંતિથી સસલું બેઠું. એટલામાં શિયાળ આવીને એને મોઢામાં પકડી લીધું. અને મોઢામાં પકડી લીધું એટલે પેલા સસલાએ કહ્યું કે પેલું ગરુડ આટલું શાંતિથી બેઠું છે, એને કોઈ હેરાન નથી કરતું અને હું અહીંયા બેઠો ને મને કેમ પકડો છો? ત્યારે શિયાળે કહ્યું કે શાંતિ માટે ઊંચાઈ જોઈએ, ઊંચાઈ વગર જીવનમાં શાંતિ નથી આવતી. એમ સમજણની ઊંચાઈ જ્યાં સુધી જીવનમાં ન આવે ત્યાં સુધી સગવડતાઓ શાંતિ આપતી નથી. સમજણની, વિચારની એ ઊંચાઈ જ્યાં સુધી જીવનમાં ન મેળવો ત્યાં સુધી જીવનમાં શાંતિનો ઉદય થતો. त्यागात शांति भविष्य. गीता जी कहती है कि पाने से शांति नहीं आती, देने से शांति आती. त्याग थी शांति पैदा થાય. तेन त्यक्तेन भुंजित्था मागध कश्यसित धनम. ત્યાગથી શાંતિ આવે. અને તમે બધાનો અનુભવ જોજો, જમતા હો ને કોઈ ભૂખ્યો આવે ને જ્યારે આપો ને ત્યારે જે આનંદ આવે એ જુદો જ. જમીને આવ્યા ભૂલીએ જશો પણ કોઈને જમાડ્યા હશો ને ક્યારેય ભૂલશો નહીં. જોજો, કારણ કે સુખ ક્ષણિક છે, આનંદ તો શાશ્વત છે. જ્યારે પણ સત્કર્મ કર્યું હશે ને એ ક્યારેય સ્મૃતિપટમાંથી જશે નહીં. એ તો તારીખ ટાઈમ વાઇઝ યાદ રહેશે. એ ટાઈમે એ સમયે આપણે એને આપેલું. માણસ પાપ એટલું જલ્દી ભૂલી જાય અને પુણ્યોને વર્ષો વર્ષ યાદ રાખે. પુણ્યો પણ ભૂલતા શીખો જેથી નવા પુણ્યો બાંધવાની ઈચ્છા થાય. તો ઘણી વાર શું થાય કે પુણ્યો બહુ યાદ રાખીએ ને એટલે એકવાર તો આપેલું છે પછી ફરી શું આપવા એમ થઈ જાય. એકવાર તો કરેલું છે, આ જગ્યાએ આ સંસ્થાએ આને મદદ કરેલી છે, હવે ફરી શું મદદ કરવા? જૂના પુણ્યોને યાદ રાખશો ને તો નવા બાંધવાની ઈચ્છા નહીં થાય. અને એટલે પુણ્યોને પણ ભૂલતા બને એટલું જલ્દી પોતાનું કરેલું સત્કર્મ ભૂલી જવું જેથી નવું કરવા માટે તત્પર થઈ. તો આપણી તકલીફ શું છે? પાપ તો એટલું જલ્દી ભૂલી જઈએ ને, યાદે ન હોય કે અઠવાડિયા પહેલા શું થયું, મહિના પહેલા શું થયું. અને પુણ્ય વર્ષો ના યાદ. 20 વર્ષ પહેલા આપણે અહીંયા મદદ કરેલી, હવે 20 વર્ષ સુધી પછી આપણને એમ થાય કે નવું શું કરવા? ભૂલતા છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર. એવા ધર્મશીલ રાજા 10મ સ્કંદમાં યદુ રાજાને યાદ કર્યા. ધર્મશીલ કયા? પિતાએ યુવાની માંગી ના, કારણ મારું જીવન તો ભગવાનની ભક્તિ માટે છે, તમારે ભોગો માટે જોઈએ છે તો હું ના આપું. એટલે ધર્મશીલ કયા અને એના વંશમાં પ્રગટ થવાના છે એટલે પૂર્વજોને યાદ કરે. અહીંયા પણ ગુરુને યાદ કરે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે કે કેવા ધર્મશીલ અમારા પૂર્વજ કુરુ રાજા અને આજે અમારી સંતતિઓ કેવો અધર્મ કરવા બેઠા છે. ક્યાંક એક ખેદ ધૃતરાષ્ટ્રના મનમાં છે કે આ શું થઈ રહ્યું છે? કેમ ભાઈઓ લડીને એકબીજાને મારવા બેઠા છે? અને મૂળ તકલીફ તો ધૃતરાષ્ટ્રને ક્યાં છે કે આટલા કૌરવો મર્યા પણ પાંડવોમાંથી એકે ઓછો નથી. ક્યાંક એક ખેદ પણ ધૃતરાષ્ટ્રના મનમાં હશે. અને અધાર્મિક વ્યક્તિ હોય ને જ્યારે પોતાની સાથે અધર્મ થવા લાગે ને ત્યારે ધર્મની દુહાઈઓ આપવા લાગે. અરે ભીષ્મજીને આમ કરીને મરાય, દ્રોણાચાર્યને આમ કરીને મરાય, આવો છલ કરાય. પોતે આટલા યુદ્ધ ક્રીડામાં શું શું કર્યું એ કોઈને યાદ નથી કર્યું.
પણ જ્યારે યુદ્ધના મેદાનમાં ધર્મની લડાઈ લડવી હતી ત્યારે અધાર્મિક વ્યક્તિ ધર્મની દુહાઈ આપે છે. ભલી વાલીને રામ ભગવાન મારે પણ ધર્મની વાત કરવાનો એનો અધિકાર જ. પાપી જ્યારે પોતે ધર્મની વાત કરવા આવે, પોતાની ગરજ આવે ત્યારે એને અધિકાર જ નથી રહેતો ધર્મ શબ્દ બોલવાનો. આ ધૃતરાષ્ટ્રને બધું જઈ રહ્યું છે એટલે ધર્મ યાદ આવે છે. એટલે પહેલો શબ્દ ધર્મ ક્ષેત્રે, કુરુક્ષેત્રે. આ કુરુક્ષેત્ર એવા ધર્મ ક્ષેત્રમાં એને એમ થાય કે ધર્મશીલ બધું ચાલવું જોઈએ. કારણ કે ગુમાવવાનો વારો છે, ખોવાનો વારો છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર. કુરુ એક અર્થ ક્ષેત્ર કોણ? ભગવદ ગીતામાં ભગવાન કહે છે ક્ષેત્ર એટલે શું? આ શરીર જ ક્ષેત્ર છે. ક્ષેત્રમિત્યમે વિધીયતે. આ શરીર ક્ષેત્ર. અને કેવું ક્ષેત્ર છે? કુરુક્ષેત્ર. આને કંઈક કરવું ગમે. કુરુ કર્યા વગર જે રહી ન શકે એ જ કુરુક્ષેત્ર છે. આપણે જાગીએ ને સૂઈએ ત્યાં સુધી કંઈક કરીએ. તમે કહો લો આરામથી બેઠો, તો આરામ કરવું પણ એક કર્મ છે. જે કર્યા વગર રહ નહીં શકે એ જ કુરુક્ષેત્ર, એ જ આપણું શરીર. અને એ કુરુક્ષેત્રને ભગવદ ગીતાજી દ્વારા ધર્મક્ષેત્ર બનાવવાનું. આ બે શબ્દમાં આખા ગીતાજી સમાયેલા છે. આ કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર કરે. કંઈક કરવું છે આ શરીર. જન્મે ત્યારથી કંઈક કરવાની શરૂ થાય છે, મૃત્યુ સુધી ચાલે આ યાત્રા. કુરુની ક્ષેત્ર. એક અર્થ એમ કર્યો આચાર્ય, ક્ષેત્ર બે વાર શબ્દ આવ્યો. તો ક્ષેત્રે ધર્મ કુરુ. દરેક ક્ષેત્રે ધર્મ કરવાની વાત. વ્યક્તિએ દરેક કર્મ કરતા પહેલા વિચારવું ધર્મ ક્યાં, અને જ્યાં ધર્મ હોય ત્યાં જ વિજય છે, વિચારી લે. તો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર. ધર્મ શબ્દથી પ્રારંભ થયો. ધર્મ કોને કહેવાય? માળા કરીએ, પાઠ કરીએ, કીર્તન કરીએ, સેવા કરીએ, ધર્મ કહેવાય કોને? શાસ્ત્ર એમ કહે છે યતો અભ્યુદય નિશ્રેય સધર્મ. જેનાથી માણસ પોતાનું અભ્યુદય, ઉત્થાન કરે એનું નામ ધર્મ. જેનાથી ઉત્થાન થાય, માનસિક ઉત્થાન, શારીરિક ઉત્થાન, સામાજિક ઉત્થાન, સાંસ્કૃતિક ઉત્થાન, જેનાથી ઉત્થાન થાય એ ધર્મ. ધર્મની આજે અનેક પ્રકારની વ્યાખ્યાઓ સમાજમાં જુદી જુદી રીતે બધા જ પોતાની બારીએથી ધર્મને જોવાની કોશિશ કરે. તો કે 10 આંગળાઓ જતા હતા અને હાથી મળ્યો, એટલે એકના હાથમાં પગ આવ્યો તો કહ્યું કે હાથી તો થાંભલા જેવો છે. બીજાના હાથમાં પૂંછડી આવી છે, ના હાથી તો દોરડા જેવો છે. એકના હાથમાં કાન આવ્યા તો કહ્યું ના હાથી તો સુપડા જેવો છે. કોઈ ખોટું નહોતું, પણ પૂર્ણ સાચા તો કોઈ નહોતું. ખોટું નહોતું કોઈ. જેના હાથમાં જે આવ્યું એને હાથી એવો લાગ્યો. એમ ધર્મમાં પણ જેના હાથમાં જે આવ્યું એને થયું કે આ જ સાચું. ખોટા નથી પણ પૂર્ણ નથી. જેનાથી ઉત્થાન સદાય એ ધર્મ. વિચારોનું ઉત્થાન. જો ખોટા વિચાર નહીં આવે એવું નથી, બધાને આવે. સજ્જન અને દુર્જનમાં ફરક શું? સજ્જનને પણ સારો ખોટો વિચાર આવે, દુર્જનને પણ સારો ખરાબ વિચાર આવે. પણ સજ્જન અને દુર્જનમાં ફરક એટલો, સજ્જન સારા વિચારોને આગળ રાખીને જાય અને દુર્જન ખોટા વિચારોને આગળ રાખીને. વિચાર આવે તો બંને ને, પણ પકડો છો શું એની મહત્તા છે. કયા ટેકે તમારે આગળ વધવું છે એની મહત્તા. તો ધર્મ મનુસ્મૃતિમાં તો 10 લક્ષણ ધર્મના આવે. જો આપણે ત્યાં 2 ધર્મ કયા છે, દેહ ધર્મ અને આત્મધર્મ. તમે મનુષ્ય થયા છો તો મનુષ્યના ધર્મ એ તમારો દેહ ધર્મ છે. દ્વિતીય ક્ષમા દમો સ્તેયમ શૌચમેન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. મનુસ્મૃતિમાં મનુ મહારાજ આ દેહ ધર્મના 10 લક્ષણ બતાવે. દ્વિતીય સંતોષ, ક્ષમા. દ્વિતીય ક્ષમા દમો અસ્તેયમ. 10 લક્ષણ આપ્યા. તમારા સદગુણ એ કોઈના ઉપરના ઉપકાર નથી. તમારા આપણે શું સમજીએ છીએ, આપણો સદગુણ, આપણે વિકાસ કરેલો આપણો સદગુણ એ બીજા પરનો ઉપકાર. તમે સાચું બોલો છો એટલે કોઈના પર ઉપકાર નથી કરતા. તમે મનુષ્ય છો તો સત્ય બોલવું જ. તમે દયા કરો છો, તમારી ભીતર રહેલી દયા એ બીજા પરનો ઉપકાર નથી, એ તમારો સદગુણ છે. આપણે આપણા સદગુણોને બીજા ઉપરના ઉપકાર ગણીએ ના. તમે મનુષ્ય છો તો દયા હોવી જ જોઈએ. તમારી અંદર સંતોષ છે તો તમે મનુષ્ય છો તો સંતોષ હોવો જ જોઈએ. એ તમારી આવડત નથી, એ તમારું અસ્તિત્વ છે. આપણા ગુણોને આપણે આપણી આવડત માનીએ કે આ મારી વિશેષતા. આ વિશેષતા નથી, આ તમારું વ્યક્તિત્વ છે. ધર્મ એમ કહે છે કે તમે મનુષ્ય છો તો તમારી અંદર આ 10 લક્ષણ હોવા જ જોઈએ, તો જ તમે સાચા અર્થમાં મનુષ્ય છો. આજે માણસો વધ્યા છે પણ માણસાઈ ઘટી રહી. આજે સંખ્યા વધી રહી. માણસો બહુ, કોઈ પ્રાણીને કેવું પડે છે આવું થાય, પણ માણસને વારે ઘડીએ કેવું પડે માણસ થા, માણસ થા, માણસ થા. એને વારે ઘડીએ યાદ અપાવવું પડે. તો આ ગુણો જે છે એ તમારો દેહ ધર્મ. મનુષ્ય છો તો આ વસ્તુ હોવી જ. બીજો છે આત્મધર્મ, આત્માનો ધર્મ. તમે ભગવાનના અંશ. અને શાસ્ત્ર એમ કહે છે યો યદંશ સતમ ભજેત. જે જેનો અંશ હોય એને અંશીને ભજો.
ઈશ્વરની ભક્તિ એ તમારી આત્માની ભૂખ છે, એ તમારી કોઈ પ્રવૃત્તિ